અમે તમારા ચરણોની અંદર એટલાને માટે પણ આવ્યા છે। હા વહાલા પરમેશ્વર પિતા, તમે અમારા જીવનોમાં અનેક ગણા ઉપકારો કર્યા છે। અમારા જીવનોની અંદર એ આશ્ચર્યકારક કૃત્યો તમે જ્યારે કર્યા છે, ત્યારે હે પિતા, અમે આજે સવારે બસ તમારી પાસે એટલું જ માંગીએ છીએ કે તમારી ઈચ્છાઓ અમે અમારા જીવનો દ્વારા વિશેષ કરીને પૂર્ણ કરી શકીએ। એ માટે આજે સવારે અમારી સાથે પરમેશ્વર પિતા તમે વાત અને વ્યવહાર કરો। એટલું જ નહીં પણ પિતા પરમેશ્વર, આજની અમારી સ્તુતિ રૂપી આરાધના છે, એને અર્પણ કરી, એ અર્પણને માન્ય કરીને અમારા દરેકના જીવનની અંદર તમે વાત અને વ્યવહાર કરો। તમારો સંપૂર્ણ આનંદ વહાલા પરમેશ્વર પિતા અમારા જીવનની અંદર મૂકો, એવું પિતા પરમેશ્વર અમારા દરેકના જીવનની અંદર થવા દો લોર્ડ। થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ। ધન્યવાદ પિતા, સ્તુતિ હો, પ્રશંસા। પ્રભુ, તમે અમને એ અધિકથી અધિક પ્રેમ કર્યો છે। તમારો અગાપે પ્રેમ અમારી સાથે રહે છે, નિસ્વાર્થ ભાવનો પ્રેમ પિતા તમે અમને કર્યો છે। ઓ પિતા, તમે અમને વચન આપ્યું છે કે હું તમને ક્યારેય નહીં ભૂલીશ, હું તમારી સાથે રહીશ, હું તારી સાથે ચાલીશ। એટલાને માટે જે ગીત કરતા કે છે પ્રમાણે અમે પણ ગાઈએ છીએ, तुझे मैं कभी भूलूंगा नहीं, तेरे साथ साथ मैं चलूंगा, एक नूर के समान तेरे साथ रहूंगा। તમે મૂસાની સાથે રહ્યા, તમે યહોશુઆને વચન આપ્યું કે હું પણ તારી સાથે એ જ રીતે રહીશ। એ જ વચન આજે આ ચાપાવાળી મંડળીને તમે કહી રહ્યા છો, હું તમારી સાથે ચાલીશ। तेरे साथ
પરમેશ્વરને આપણે કહીએ કે તારી મરજી પ્રમાણે હું ચાલે. કદાચ આજ સુધી હું નથી ચાલ્યો આજ સુધી મેં કદાચ તને ત્યજી દીધો, પણ પ્રભુ આજે અમે કહીએ છીએ તારી મરજી પ્રમાણે હું ચાલ્યો. એ ગીત કરતા કે તેરી મરજી से मैं सदा चलूं, तेरी मर्जी से मैं सदा चलूं, तेरे साथ साथ मैं रहूंगा, एक नूर के समान रहूंगा. ઓ ધન્યવાદ પ્રભુ. ઓ આજના દિવસને માટે ફરીને એકવાર ધન્યવાદ કરીએ છીએ પિતા. અમારી આરાધનાને સ્વીકાર કરો પ્રભુ. ઓ પ્રભુ, અમે તમને પોકારીએ છીએ. થેન્ક યુ જીસસ. तेरी मर्जी से मैं सदा चलूं, तेरी मर्जी से मैं सदा चलूं, तेरे साथ साथ मैं चलूंगा, एक नूर के समान रहूंगा, तेरे साथ साथ मैं एक नूर के समान रहूंगा. तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई. तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा हुजूरी तेरी काफी है. थैंक यू लॉर्ड. धन्यवाद. हुजूरी तेरी काफी है. हुजूरी तेरी काफी है. हुजूरी तेरी काफी है. स्तुति करो, तेरे बिन मैं किसको बचूं. थैंक यू जीसस. बहुत धन्यवाद प्रभु. थैंक यू लॉर्ड. ओ थैंक यू जीसस. પિતા પરમેશ્વર, અમારો વિશ્વાસ છે તમારી પવિત્ર ઉપસ્થિતિ આ જગ્યા પર છે. ઓ પ્રભુ, અમે એ પિતા પરમેશ્વર અનુભવ કરી શકીએ છીએ આ સમયે. પરમેશ્વર પિતા, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. અમારી સ્તુતિ અને આરાધના પર બિરાજમાન અમારા પ્રભુ, અમારા પરમેશ્વર અને અમારા દેવ પિતા પરમેશ્વર, આજે આ સમયે, આજની સવારે પિતા, અમે તમારી આરાધના અને તમારો મહિમા કરવાને માટે આવ્યા છીએ.
જો પિતા પરમેશ્વર તમારી ઉપસ્થિતિ અહીં ના હોય તો અમે કોની સ્તુતિ કરીએ અને કોની આરાધના કરીએ? ઓ મારા દેવ અને મારા પ્રભુ, જે પ્રમાણે અમે ગીત ગાયું કે માં કરતા પણ અધિક પ્રેમ તમે અમને કર્યો છે. ઓ પિતા પરમેશ્વર, એટલો ગહેરો પ્રેમ તમે અમને કર્યો છે પ્રભુ પરમેશ્વર. તમારું વચન તો અમને એવું કહે છે યોહાન 3:16 કે કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી છે કે એણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો છે. પિતા, આ સમય અહીં ઉપસ્થિત એક વ્યક્તિ પિતા ઓ કહી શકે છે કે પ્રભુ તમે, ઓ પિતા તમે મારા માટે તમારા એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા છે. એમણે અમારા માટે પ્રાણ આપ્યો છે, બલિદાન આપ્યું છે. આ પ્રેમને કોણ પિતા પરમેશ્વર વર્ણવી શકે? આ પ્રેમની કોણ ગહેરાઈને માપી શકે? ઓ પ્રભુ પરમેશ્વર, એટલાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ અને ફરીને એકવાર તમારી સ્તુતિની આરાધના કરતા, તમારી પવિત્ર ઉપસ્થિતિનો અનુભવ કરતા પિતા પરમેશ્વર, અમે તમારી સ્તુતિની આરાધના કરતા એ જ ગીત ગાઈએ છીએ, હુઝુરી તેરી કાફી હે. ઓ થેન્ક યુ લોર્ડ, હાલેલુયા. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. ઓ આપણા વાલાઓ, એક વ્યક્તિ પોતાનું મુખ ઓગાળીને પરમેશ્વરની સ્તુતિને માટે એ સ્તોત્રો ગાઈશું, કારણ કે પરમેશ્વરની ઉપસ્થિતિ એ આપણા માટે બહુ જ જરૂરી છે. ધન્યવાદ પ્રભુ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. ઓ પિતા, મારી પ્રાર્થના છે આ સમય એકનું મુખ તમે ખોલો, એક વ્યક્તિ પિતા આ સ્તોત્રો ગાવા પામે, એક વ્યક્તિ પિતા તમારી પવિત્ર હાજરીનો અનુભવ કરી શકે. પ્રભુ, આ ગીત કરતા જે પ્રમાણે કહે છે હુઝુરી તેરી કાફી હે, પિતા એકના જીવનમાં તમારી પવિત્ર ઉપસ્થિતિ બને એમ તમે થવા દો. ઓ થેન્ક યુ જીસસ. हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है. तेरे बिन मैं किसे को भजूं, तेरे बिन मैं किसकी स्तुति करूं, तेरे बिन मैं किसे को भजूं. पर एक बार हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है. तेरे बिन मैं किसकी स्तुति करूं, तेरे बिन मैं किसको बचूं, तेरे बिन मैं किसकी स्तुति करूं, तेरे बिन मैं किसको बचूं. જ્યારે બપોરની વેળાએ પિત્તર અને યોહાન મંદિરમાં પ્રાર્થના કરવા માટે જતા હતા, ત્યારે સુંદર નામના દરવાજાની આગળ જ્યારે લંગડા ભિખારીને ત્યારે એવું જોઈ છે, ત્યારે એક જ બાબત કહે છે, સોનું રૂપું મારી પાસે નથી, પણ મારી પાસે એક વસ્તુ છે જે હું તને આપું છું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ મારી પાસે છે. એ નામથી હું તને કહું છું કે ઊભો થા અને ચાલતો થા. એ જ ઘડીએ એની ઘૂંટીઓમાં અને પગમાં હાડકામાં જોર આવ્યું અને કૂદીને ઊભો થઈને ચાલવા લાગ્યો. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે જે અમને સઘળા પાપથી મુક્ત કરે છે. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે જે અમને હરેક બીમારી, તકલીફો, લાચારીથી અમને છુટકારો આપે છે. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે જે અમને હરેક પ્રકારના શૈતાનના એ અંધકારની શક્તિઓના બંધનથી છુટકારો આપે છે. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે જે બીમારીઓથી ચંગાઈ આપે છે.
પ્રભુ એ જ નામથી આજે આ મંડળી સમક્ષ હું પોકારું છું કે પિતા પરમેશ્વર આ જગ્યા પર તમારા લોકો આવ્યા છે, તમારા પસંદ કરાયેલા લોકો આવ્યા છે, ત્યારે પિતા આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું કહું છું એક વ્યક્તિના જીવનમાં તમે કાર્ય કરો, એવા હરેક બંધન પિતા પરમેશ્વર જે તમારી ઈચ્છા યોજનાને દાબી રહ્યા હોય, એવા હરેક શૈતાનના બંધન પિતા એક વ્યક્તિ પરથી દૂર થાઓ, એવા હરેક બીમારીના બંધનો દૂર થાય પ્રભુ। આજે તમે સ્પર્શ કરો એક વ્યક્તિને પિતા પરમેશ્વર, નાનામાં નાની બીમારીઓથી પીડાતા હોય કે મોટામાં મોટી બીમારી કેન્સર જેવી બીમારીઓ હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે ધમકાવીને એવી બીમારીઓને કહીએ છીએ પિતા, એ હરેક વ્યક્તિઓથી દૂર થાય, હરેક વ્યક્તિ ચંગાઈને પ્રાપ્ત કરે પિતા। તમારું વચન કે છે યશાયા 53:5 તમારા 16 થી અમને સાચાપણું મળ્યું છે પ્રભુ। અમે વિશ્વાસ કરીએ છીએ એ તમારા એ રક્તથી અને પિતા પરમેશ્વર એ ઘાવથી અમારી મંડળીના જખમ ભરાઈ ચૂક્યા છે પરમેશ્વર પિતા। અમે તમારો આભાર માનીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ। આજે એક વ્યક્તિની સાથે વાત કરજો, એક વ્યક્તિ પ્રભુ તમારી ઉપસ્થિતિનો અનુભવ કરી શકે, એક વ્યક્તિ પિતા પરમેશ્વર જે કંઈ તમને કહે પ્રભુ તમે સાંભળો। હા પ્રભુ, તમે અમને વચન આપ્યું છે માથી 11 અને 28 પ્રમાણે કે તમારો બોજ મારી ઉપર નાખી દો, ઓ વૈદ્યો કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સખડા મારી પાસે આવો, હું તમને વિશ્રામો આપીશ। આજે પ્રભુ તમને કહી રહ્યા છે વાલાઓ, એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે મારી પાસે આવો, હું તમને વિશ્રામો આપીશ। પ્રભુને કહો તમે તમારી તકલીફો, પ્રભુને કહો તમારી પરિસ્થિતિઓ, પ્રભુને જણાવો તમારી પરિસ્થિતિઓ, એ હરેક પરિસ્થિતિઓને બદલનાર પરમેશ્વર છે। જો ગરીબાઈ હોય, જો તંગાશ હોય, જો બીમારી હોય, કહો વાલો, જણાવો પરમેશ્વરને। એને વચન આપ્યું છે માગ હું તમને આપીશ, માગો હું તમને આપીશ, એ વચન એમણે આપ્યું છે। વચન પ્રમાણે એ પરમેશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહો તમારી પરિસ્થિતિઓ, એ તમારો છુટકારો આપવા માટે તૈયાર છે પિતા। હું તમારો ધન્યવાદ કરું છું આજની આ સંગતને માટે પ્રભુ। અમે વિશ્વાસ કરીશ તમે અમારી પ્રાર્થનાને સાંભળી છે। આ સમયે અમે પિતા તમારા વચનોનું મનન કરવા જઈ રહ્યા છે ત્યારે પિતા પરમેશ્વર એ વચનોમાં તમે અમને દોરી જાઓ। એ વચન એ તો પિતા પરમેશ્વર અમારા જીવનનો આધાર છે, અમારા શુદ્ધ રહેવાનો આધાર છે। ઓ અમારા માર્ગોને સારું અજવાળા રૂપ છે, અમારા પગોને સારું એ દીવા રૂપ વચન છે પિતા। જ્યારે એ વચન પાવામાં આવે પરમેશ્વર, અમારા એકના મન, શરીર, આત્મા, હૃદયને પિતા પરમેશ્વર એ સ્પર્શનારું બને પિતા। અમારા હૃદયના દ્વારને ખોલી દો તાકી પિતા પરમેશ્વર તમારું વચન અમારા જીવનમાં કાર્ય કરવાને પામે, એવું તમે થવા દો પ્રભુ। અમે મંડળી તરીકે દરેક તમારા હાથમાં સોંપાઈએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ। અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો પિતા, આમેન।